નમસ્કાર. અંગ્રેજી યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એની અંદર આપણે એક્ટિવિટી 8 બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ જુઓ. યુનિટનું નામમાં પણ તમને ક્વેશ્ચન ટેગ જોવા મળે, જે આપણી મેઇન એક્ટિવિટી છે એમાં પણ તમને ક્વેશ્ચન ટેગ જોવા મળે છે. બીજી વાત, આ એક્ટિવિટીમાં આપણે જે આગળ મોડેલો ભણી ગયા એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, એટલે ટોટલ બે ગ્રામરના ટોપિકનો ઉપયોગ આ એક્ટિવિટીમાં થશે. એટલે તમે જો એ બરાબર સમજાવો તો આમાં તમે બરાબર સમજી શકશો. તમે નાના હતા ત્યારે ઘણી બધી વાર્તાઓ તમે સાંભળેલી ને, હિતોપદેશની કોઈ વાર્તા હોય તો એમાં પ્રાણીઓ પણ બોલી શકતા હતા. પછી નાના ધોરણમાં બીજા ત્રીજામાં એક ચાંદા મામાનો પાઠ આવતો, એમાં ચાંદા મામાને કહેવામાં આવે કે તમે પૃથ્વી ઉપર આવો ને નીચે આવે ને. તો આ બધું સાચું થોડે હતું, આ તો ખાલી વાતો હતી. પરંતુ આપણે જાણીએ છીએ કે કવિઓએ પ્રાણીઓ સાથે વાત કરી, નદીઓ ઝરણા સાથે વાત કરે, વૃક્ષ સાથે વાત કરે, એમ આવી બધી વાત કરીએ. નાના બાળકને કંઈક ઉપદેશ મળે, કંઈક નાના બાળકને શીખવા મળે, એટલા માટે આવા સાહિત્યની આવી વાર્તાઓની રચના કરવામાં આવતી હતી, એ ઉદ્દેશ્ય હતી. હવે આમાં આપણને એક બબુલ ટ્રી જોવા મળશે, બાવળ જોવા મળશે, અને બીજું કેરેક્ટર છે વનદેવી. તમને વનદેવી જોવા મળશે. જો આપણે હિન્દુ શાસ્ત્રમાં હે પવનદેવ અને અગ્નિના દેવ, પછી વરસાદ, એમ વનમાં આ એક્ટિવિટીમાં વનદેવી છે. આ વનદેવી નું કામ કે પોતાના આ વનમાં કોઈ વૃક્ષ છે, કોઈ અન્ય પ્રાણી છે, એમની દેખરેખ કરવી, આવી બાબત. તો એનું બધાનું ધ્યાન રાખે. તો વનદેવી એક કેરેક્ટર આવે છે. તમે આ સરસ રીતના સમજો. આ એક્ટિવિટી નો જે ભાવાર્થ છે છેલ્લે તમને સમજવા મળશે કે જીવનમાં આપણને ઘણી બધી વસ્તુઓ જોઈને એવું લાગતું કે આ વસ્તુ મારી પાસે હોય તો, અથવા તો મારી પાસે આ વસ્તુ છે, હવે એનાથી સારી વસ્તુ મારે જોઈએ, તો આગળની ઈચ્છા રાખવી એ સ્વાભાવિક વાત છે, એની માટે મહેનત કરવી સ્વાભાવિક વાત છે. પરંતુ કોઈ એક સ્ટેજ એવું આવે કે જ્યાંથી આપણે સંતોષ માનવો જોઈએ, તો એવું સમજાવતી આ એક્ટિવિટી નો ચાલો આપણે અભ્યાસ કરીએ. મેં કહી દીધું તમને કે કેરેક્ટર બે છે, એક બબુલ ટ્રી છે એટલે કે બાવળ છે, અને એક વનદેવી છે. બીજા નાના નાના કેરેક્ટર પણ એનું બહુ મહત્વ નથી. મેં આપણે બે કેરેક્ટર છે જોઈએ. મોટું એક ગાઢ જંગલ, ફોરેસ્ટ માં ઘણા બધા પ્રાણીઓ, વૃક્ષો તો હોવાના જ. એમાં બધા વૃક્ષોની વચ્ચે ત્યાં જંગલમાં એક બબુલ ટ્રી હતું, એક બાવળ. હવે જે આપણી એક્ટિવિટી શરૂ થાય છે ત્યારે બબુલ ટ્રી એનું વર્ણન કરવામાં આવ્યું છે, અને બબુલ ટ્રી બીજા અન્ય વૃક્ષોને જોવે છે. આવી રીતના આપણી એક્ટિવિટી શરૂ થાય છે. બબુલ ટ્રીની બ્રાન્ચ, જો બ્રાન્ચ એટલે થાય શાખા. શું થાય? શાખા, ડાળી. એની પાતળી ડાળીઓ હતી. લીવ્સ, ટાઇની લીવ્સ, ઝીણા ઝીણા પાન તમે જોયા હોય. અને થોર્ન એટલે કાંટાઓ, long branches, tiny leaves and white long white thorns. કાંટાઓ. જો bubble tree has long branches, tiny leaves and thorns. આવી વસ્તુ હતી, શાખાઓ હતી, નાના નાના પાંદડાઓ હતા અને કાંટાઓ હતા. He looked at another trees. હવે એ સમયે એ આ બધા વૃક્ષોને જોયા કરે, રોજ જોયા કરે, અને કે બીજા બધા વૃક્ષો કેટલા સુંદર લાગે છે. એમના પાંદડાઓના શેપ અમુકના રાઉન્ડ, અમુકના નેરો સાંકડા, અમુકના બ્રોડ પહોળા. જુઓ હેર શું દર્શાવે આ બબુલ ટ્રી જો, અને બીજા
અમુકને તો ગોળ જેવા પાંદડાઓ, અમુકને સાંકડા પાંદડાઓ અને અમુકને પહોળા પાંદડાઓ. આવું બધું જોયા કરે. બબૂલ has a small and unattractive. બીજા બધાને આવા પાંદડાઓ હતા, પરંતુ બબૂલને small and unattractive. Attractive અને unattractive opposite. આકર્ષક. જ્યારે બબૂલના પાંદડાઓ અનાકર્ષક. I hate my thorns. Hate નફરત કરવી ગુણ. મને મારા પાંદડાઓ નથી ગમતા, મને જરાય પસંદ નથી. જો આટલી બાબતમાં શું સમજ્યા? પહેલા તો બબૂલના પાંદડાઓ, એની ડાળીઓ અને એના કાંટાઓ વિશે વાત કરી. પછી એવું કીધું કે રોજ જોયા કરતું અન્ય વૃક્ષોના પાંદડાઓને. અન્ય વૃક્ષોના પાંદડાઓ આકારમાં કેવા હતા? અમુકના રાઉન્ડ જેવા હતા, અમુકના નેરો સાંકડા હતા, અમુકના ગોળ પહોળા હતા. બબૂલ is small and unattractive. જ્યારે બબૂલના પાંદડાઓ કેવા હતા? નાના અને unattractive. એટલે રોજ જોયા કરતું. એને એવી ઈચ્છા હતી કે જો આ બધાના પાંદડાઓ કેવા સુંદર દેખાય, આ બધા વૃક્ષો કેવા સુંદર દેખાય. જ્યારે હું અને આપણે જાણીએ છીએ ને, આપણે બહાર ગામ જતા હોય તો અન્ય કોઈ સ્થળે જતા હોય તો આપણને બાવળ જોવા મળે. જ્યારે અન્ય વૃક્ષોની દ્રષ્ટિએ આપણને બાવળ પસંદ આવતું નથી. એટલે કહે છે I hate my thorn. મને મારા કાંટાઓ, મને મારા પાંદડાઓ જરાય પસંદ નથી. અત્યાર સુધી આપણે આટલું જોયું. એટલે આવા દુખી શબ્દો વનદેવી સાંભળે છે. કયા દુખી શબ્દો? મને મારા પાંદડાઓ, મને મારા કાંટાઓ જરાય પસંદ નથી. આ શબ્દો વનદેવી સાંભળી ગયા. વનદેવી અત્યારે દ્રશ્યમાન થયા, પ્રગટ થયા. વનદેવી said you said લાગે છે, દુખી લાગે છે. yes I am. કે છે કે હા હું દુખી છું. એટલે એને કારણ કે છે વનદેવીને I don't like my tiny leaves. વનદેવીને કહે છે હું દુખી છું. મને મારા tiny એટલે નાના, મને મારા નાના પાંદડાઓ ગમતા નથી. જો should નો ઉપયોગ I should have golden leaves. શું કહે છે? વનદેવીને કહે છે જો જોઈએ ને આટલું, મારે તો સોનાના પાંદડાઓ હોવા જોઈએ. વિચાર કરો, એને આ પાંદડાઓ ગમતા નથી, બીજા પાંદડાઓ જોવે છે. એને શું કીધું કે મારે કાંટા અને ઝીણા ઝીણા પાંદડાઓ નહીં, મારે તો સોનાના પાંદડાઓ હોવા જોઈએ. વનદેવી કહે છે you have excellent leaves. તને જે પાંદડાઓ મળ્યા છે એ સારામાં સારા છે. excellent એટલે ઉત્તમ. you have excellent leaves and thorns. તારા પાંદડાઓ અને કાંટાઓ excellent છે, ઉત્તમ છે. to protect yourself. protect રક્ષણ. yourself તારી જાતને, તારી જાતને રક્ષણ કરવા માટે, તારી જાતનું રક્ષણ કરવા માટે આ જે પાંદડાઓ અને કાંટાઓ છે ને એ excellent છે, સર્વોત્તમ છે. હવે આ વાત સાચી કે કાંટાઓથી એને રક્ષણ મળે, પરંતુ બબૂલની ઈચ્છા કંઈક જુદી હતી. એને કીધું but I should be good looking too. નો કોણ થાય? એ વાત સાચી કે મારું રક્ષણ કરે પણ હું ગુડ લુકિંગ પણ હોવું જોઈએ. એને કીધું કે હું બીજા અન્ય વૃક્ષોની જેમ હેન્ડસમ હોવું જોઈએ, હું ક્યુટ લાગવું જોઈએ. આમ જો મારી આમ જો મારા કાંટાઓ જો મારા પાંદડાઓ જો કેવું લાગવું, એટલે મારે ગુડ લુકિંગ પણ હોવું જોઈએ. વનદેવીએ સમજે. જો આ લાઈન યાદ રાખજો. વનદેવીએ જે શબ્દ વાપર્યા ને કે તારા પાંદડાઓ અને તારા કાંટાઓ એ તારું રક્ષણ કરવા માટે ઉત્તમ છે, એ શબ્દ છેલ્લે આપણે યાદ કરશું. કારણ કીધું મારે સારું પણ દેખાવું જોઈએ ને. આ એક્ટિવિટીમાં વનદેવી 3 વાર, આમ તો ટોટલ 4 વાર, તો 3 વાર બબૂલ ટ્રીને જુદા પાંદડાઓ આપે છે. ચોથી વાર જે આપે છે એ મેં આગળ જોઈએ. એટલે અહીંયા તમે 3 વારનું ધ્યાન રાખજો. કઈ કઈ વિશેષતાઓ કે છે
જુઓ વનદેવી છે એમની પાસે તો શક્તિઓ હોય હે ને, તો વનદેવી પાસે એક મેજિકલ સ્ટિક છે. મેજિકલ સ્ટિક એ સ્ટિક થી કાઈ પણ થઈ શકે. અને જ્યારે જ્યારે વનદેવી આ બબુલ ટ્રીના ટ્રંકને, ટ્રંક એટલે થડ, એક અર્થ સૂંઢ પણ થાય, ટ્રંક એટલે અહીંયા થડ કરવાનો, થડને અડે છે ત્યારે ત્યારે કંઈક ચમત્કાર થાય છે. તો તમે ધ્યાન રાખજો, મેજિક સ્ટિક છે. જો વનદેવી પાસે એક મેજિક સ્ટિક છે, તો મેજિકલ સ્ટિક એ આ ટ્રંકને સ્પર્શ કરે એટલે કંઈક ચમત્કાર થાય. શું ચમત્કાર થાય આપણે જોઈશું, અને પછી અદ્રશ્ય થઈ જાય દિશા. એટલે વનદેવીએ એને સોનાના પાંદડાઓ અર્પણ કર્યા. બીજી સવાર હજુ ટ્રંકને સ્પર્શ કર્યો વનદેવીએ પોતાની છડીથી, જાદુઈ છડીથી ટ્રંક થડને સ્પર્શ કર્યો અને અદ્રશ્ય થઈ ગયા. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે આ જે વૃક્ષ હતું એના કાંટાઓ દૂર થઈ ગયા હતા અને જે પાંદડાઓ હતા એ વહી ગયા અને સોનાના પાંદડાઓ આવી ગયા હતા. ટ્રી લુક બ્યુટીફુલ. હવે આગળ જોયું ને, આગળ એ દુખી હતું કે મારે આવા પાંદડા નાના નાના, તો હવે તો એને સોનાના પાંદડા જે જોઈતા હતા, જેવા પાંદડા જોઈતા હતા એવા પાંદડા એને મળી ગયા. ખૂબ ખુશ હતું, ખૂબ હેપી હતું, સુંદર લાગતું. એને કીધું ને આઈ શુડ બી ગુડ લુકિંગ, તો ગુડ લુકિંગ તો થઈ ગયું, બટ હિઝ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. બરાબર સમજો, પરંતુ એની ખુશી ડીડ નોટ લાસ્ટ લોંગ. લાસ્ટ લોંગ એટલે સમજો, સ્પ્રે પરફ્યુમ એની કેપેસિટી હોય 6 કલાક સુધી, 8 કલાક સુધી, બહુ સારું હોય 10 કલાક સુધી એની સુગંધ રહે છે, એની ફ્રેગ્રન્સ રહે છે. તો કેટલા ટાઈમ સુધી રહે છે? એવા લાસ્ટ લોંગ એટલે લાંબા સમય સુધી રહે, પણ ડીડ નોટ લાસ્ટ લોંગ લાંબા સમય સુધી રહેવું નહીં. એની ખુશી લાંબા સમય સુધી રહી નહીં. લ્યો બબુલ ટ્રી પાછું દુખી થવાનું છે. Some people passing through the forest. જંગલમાંથી કેટલાક લોકો પાસ થઈ રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા. They saw the golden tree. એમણે આ સોનાનું ઝાડ જોયું, એટલે કે આ બબુલ ટ્રી જોયું, અને એ લોકો આ બબુલ ટ્રી પાસે ગયા અને આ પાંદડાઓ, સોનાના પાંદડાઓ તોડવા માંડ્યા. આપ જાણો છો પ્રાચીન સમયમાં રૂપિયાનું ખૂબ વધારે મહત્વ હતું. ચલણ ભલે નાનું હતું પણ સોનાની કિંમત તો એ વખતે ખૂબ હતી. એટલે આ સોનાના પાંદડાઓ જોઈને તોડવા માંડ્યા. બબુલ ટ્રી સે ડોન્ટ પ્લક માય લીવ્સ. મારા પાંદડાઓ તોડો નહીં. એમાં એક મેન, એક માણસ, a man રિપ્લાય આપે છે. I will sell the leaves and buy things for my family. To sell એટલે વેચવું અને buy એટલે ખરીદવું. I will sell leaves and buy things for my family. સમજો, આ પાંદડાઓ વેચી દઈશ અને વસ્તુઓ ખરીદીશ મારા ફેમિલી માટે. બધા પાંદડાઓ તોડી લીધા અને ખુશ થઈને આજે અમુક લોકો પસાર થઈ રહ્યા હતા એ જતા રહ્યા. હવે વૃક્ષ કેવું બની ગયું? માથામાં વાળ વયા જાય તો માણસ કેવા લાગે? અહીંયા વૃક્ષના પાંદડાઓ વયા ગયા. ઘણા વૃક્ષો આપણે જોયા હોય કે પાંદડા વગર માત્ર ડાળી હોય તો અમુકવાર સુંદર લાગતા હોય, પણ મોટા ભાગના સુંદર લાગે ને અગલી લાગે, કદરૂપા લાગે, ન ગમે એવા લાગે. તો ટ્રી
વિધાઉટ લીવ્સ, પાંદડાઓ વગર આ વૃક્ષ કેવું બની ગયું? અગલી બની ગયું. એન્ડ સ્ટાર્ટેડ વીપિંગ રોવાનું ચાલુ કર્યું. રોઈ રહ્યું હતું. જો પહેલી વાર માંડવું યાદ રાખવાનું કે સોનાના પાંદડા આપ્યા પહેલી વાર, વનદેવી આપ્યા, ખૂબ ખુશ થઈ ગયું, પરંતુ એની ખુશી થઈ ગઈ નહીં. શું કામ થઈ ગઈ? તો કેટલા લોકો પસાર થઈ રહ્યા હતા, એમણે જોયું સોનાનું વૃક્ષ, બધા પાંદડા લઈ લીધા અને રોવાનું ચાલુ કર્યું. ચલો પહેલી વાર મૂકવું. હવે રોઈ રહ્યું હતું. આફ્ટર 3 days, 3 દિવસ પછી વનદેવી appeared. વનદેવી પ્રગટ થયા. અને જો ક્વેશ્ચન ટેગ નો ઉપયોગ થયો. I blessed you with golden leaves, didn't I? મેં તને સોનાના પાંદડાઓ આપ્યા હતા, નહોતા આપ્યા? આવો પ્રશ્ન તરત વનદેવીએ કર્યો. હવે બબુલ જવાબ આપે છે. Yes, you did. But some people were passing through the forest and they were started plucking my leaves and they go away happy. અને ખુશ થઈને વયા ગયા. આવી રીતના મારા પાંદડાઓ વયા ગયા. વનદેવી, I should have sparkling glass. મારે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ હોવા જોઈએ. જો પહેલી વાર કીધું તો સોનાના પાંદડા હોવા જોઈએ. બીજી વાર કીધું મારે સ્પાર્કલિંગ ચળકતા ચમકતા ગ્લાસ કાચના પાંદડા હોવા જોઈએ. ચળકતા કાચના પાંદડા હોય શું કામ થઈ જાય છે? વનદેવી સે ઇટ મે બી રિસ્કી. જો મે આ કદાચ મોટા ભાગે જો સંભાવના હોય વધારે 70%. ઇટ મે બી રિસ્કી. આ તો તારી માટે ખૂબ રિસ્કી કહેવાય. તો એ બધું તો ઠીક વનદેવી. I will look like tree of life. મેં આવા પાંદડા સુતા પડ્યા ચમકતા કાચના. ઓકે, I will look like a tree of life. હું સનશાઇન માં, સૂર્યના પ્રકાશમાં, મારા પાંદડા ઉપર સૂર્યનો પ્રકાશ પડશે અને જો કોઈ આ નજારો જોશે તો હું એ જાણે પ્રકાશનું વૃક્ષ હોય એવું લાગીશ. Please bless me with the sparkling glass leaves. વનદેવી, મહેરબાની કરીને મને તમે કાચના ચમકતા પાંદડાઓ આપો. વનદેવી touched its trunk. વનદેવીએ with magical stick. વનદેવી એમની મેજિકલ સ્ટિક એ આ વૃક્ષના થડને અડાડી સ્પર્શ કર્યો એન્ડ ડિસઅપિયર. અને અદૃશ્ય થઈ ગયા. આમાંય અદૃશ્ય થઈ ગયા હતા ટ્રંકને અડીને. બીજી વાર પણ ટ્રંકને અડીને અદૃશ્ય થઈ ગયા. બીજી સવારે જોયું તો આ વૃક્ષને પાંદડાઓ આવી ગયા હતા અને કાચના પાંદડાઓ હતા. અને સાચે જ આ વૃક્ષ જાણે એક પ્રકાશનું વૃક્ષ હોય એવું સૂર્યપ્રકાશમાં ચમકતું હતું. આ વખતે પણ એની ખુશી લાંબો સમય ટકશે નહીં. શું થયું હશે જોઈએ. સ્ટોર્મી વિન્ડ, સ્ટોર્મ વાવાઝોડું, વિન્ડ પવન. જંગલમાં અચાનક જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. હવે પવન ફૂંકાવા માંડ્યો જેથી કરીને એની ડાળીઓ એક બીજી ડાળીઓ સાથે ભટકાતી હતી. Its leaves broke into small pieces. Broke into small pieces. વૃક્ષના પાંદડાઓ એ નાના નાના ટુકડાઓમાં ભાંગી ગયા. પાંદડાઓ એ નાના નાના ટુકડાઓ થઈ ગયા કારણ કે પાંદડાઓ શેના હતા? કાચના હતા. Tree become ugly and leafless. બીજી વાર આ વૃક્ષ પાંદડા વગરનું થઈને ugly લાગવા માંડ્યું. અહીંયા જો શોધ લખ્યું છે. વૃક્ષ દુષ્કા ભરવા માંડ્યું. અને અમુક વિદ્યાર્થી તમે ક્લાસમાં જોયો હોય અમુક વાર દુષ્કા ભરે ને બહુ મોટા દુષ્કા ભરતા હોય. ચલો બીજી વારમાં શું યાદ રાખશો? બીજી વારમાં એવું યાદ રાખવાનું કે સોનાના પાંદડા વહી ગયા હતા ને એટલે આણે કીધું કે અમારા સોનાના પાંદડા
જેથી કરીને હું એક પ્રકાશનું વૃક્ષ હોય એવું લાગુ. વનદેવીએ કીધું જો આ તારી માટે બહુ રિસ્કી, આવું ન કરે. તો કે ભલે હું એક પ્રકાશનું વૃક્ષ લાગીશ, એ મહત્વનું મારી માટે. વનદેવી એની ઈચ્છા પૂરી કરે છે. કઈ રીતના? આ વૃક્ષના ટ્રંકને અડે છે અને પછી અદ્રશ્ય થઈ જાય. નુકસાન કઈ રીતના થયું? પાંદડા કઈ રીતના વહી ગયા? તો જંગલમાં જોરદાર પવન ફૂંકાયો, સ્ટોર્મી વિન્ડ, અને પછી આ નાના નાના ટુકડા થઈ ગયા પાંદડાઓના. વૃક્ષ અગલી બની ગયું. હવે તો ડુસકા સંભળાય છે. ત્રીજી વાર વનદેવીએ ડુસકા સાંભળે છે. વોટ હેપન અગેન? એટલે બીજી વાર શું થયું? એટલે બીજી વાર કહે છે કે સ્ટોર્મી વિન્ડે મારા બધા પાંદડાઓ તોડી નાખ્યા. હવે એની વિસ્તુ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સોફ્ટ લીવ્સ. જો મસ્ટ નો ઉપયોગ થયો. મારે બ્રોડ પહોળા અને સ્મૂથ કુણા લીલાછમ પાંદડા હોવા જ જોઈએ. પહેલી વાર સોનાના પાંદડામાં મેળ ન પડ્યો, કાચના પાંદડામાં મેળ ન પડ્યો. હવે માંગે છે કુણા અને પહોળા લીલાછમ પાંદડાઓ મારે હોવા જ જોઈએ. મસ્ત નો ઉપયોગ કર્યો એને. વનદેવી આ વખતે પણ એની વિશ પૂરી કરે છે. કઈ રીતના પૂરી કરી હશે? એ જ રીતના ટ્રંકને અડ્યા હશે અને પછી અદ્રશ્ય થઈ ગયા છે. કે છે કે જો કોઈ પણ રોબર, કોઈ પણ ચોર won't steal my leaves and won't will not robbers won't steal my leaves and wind can't break them. કોઈ મારા પાંદડાઓને ચોરશે નહીં અને કોઈ પવન મને તોડી શકશે નહીં. મારા પાંદડાઓને તોડી શકશે નહીં. જુઓ કુણા લીલાછમ પાંદડા લંબાઈ વધારે હોય, બરાબર, એ પવનમાં ઝોલાકાય પણ તૂટી ના શકે. તો એને કીધું કે હું આવું માંગુ જેથી કરીને કોઈ મને ચોરે નહીં અને મારા પાંદડાઓને કંઈ થાય પણ નહીં. પવન મને મારા પાંદડાઓને કંઈ ન કરી શકે. વનદેવીએ આ વિશ પૂરી કરી. All of a sudden, એકાએક there came 3 goats. આની મુશ્કેલીઓનો પાર જ નથી. અચાનક 3 બકરીઓ આવી. એને એમ હતું કે હવે કોણ મને કંઈ કરવાનું? કોઈ મારા પાંદડા ચોરશે ને મારા પાંદડાઓને શું મળે? અને પવન એ મારા પાંદડાઓને તોડી નહીં શકે. પણ મુશ્કેલી એની સામે તરત આવી જતી હતી. 3 બકરીઓ આવી. બકરીઓએ આ પાંદડા જોયા. they ran to eat અને ખાવા માટે દોડી. ouch, don't eat my leaves. બબુલ ટ્રી કે છે gods please don't eat my leaves. આવું અવાજ છે એ આપણા શરીરને કઈ તકલીફ પડે તો ભરે પિંચ કરે તો. leaves are tender and tasty. બકરીઓ કે છે your leaves are tender and tasty. તારા પાંદડાઓ જે છે એ ટેન્ડર, ખૂબ કુણા અને ટેસ્ટી છે, ખૂબ સ્વાદિષ્ટ છે. યમ્મી યમ એવા પાંદડાઓ હતા. હવે આ વખતે ત્રીજી વાર દુખી થયું. દુખી થઈ વનદેવી પ્રસન્ન થયા, પ્રગટ થયા. અને આ વખતે વનદેવી પણ થોડા ગુસ્સે છે. કારણ કે માણસ એક વાર આપી શકે, 2 વાર આપી શકે, 2 વાર જતો કરે, 3 વાર જતો કર્યું અને તોય વનદેવી છે ને માં છે એટલે એ માફ કરી દે અને હજી એના બાળક સામે જોવે. કારણ કે ધ્યાન રાખે ને આખા જંગલનું. ડિયર બબુલ, જો વાલા બાવળ, I granted all your wish. મેં તારી જેટલી ઈચ્છાઓ હતી એ બધી ઈચ્છાઓ પૂરી કરી. But still you are not happy and satisfied. પરંતુ હજી તું ખુશ નથી અને તું સંતુષ્ટ નથી. એને કીધું કે મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી પણ કોઈ તું ખુશ નથી, તને સંતોષ નથી. I will give you the last chance. જો હજી એને એક ચાન્સ આપે છે.
એ ઉપરથી વનદેવીએ કીધું જો હું તને હવે છેલ્લી વાર તને તું જે કહીશ ને આપીશ કે છે નાઉ આઈ હેવ લર્ન અ લેસન હવે મને સમજાયું આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ મારે સાચું બબુલ ટ્રી બનવું છે મારી પાસે જેમ પેલા પાંદડાઓ હતા જેમ પેલા કાંટાઓ હતા એવા જ કાંટાઓ જોઈએ છે આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ ટ્રી give my original and evergreen place મને તમે મારા ઓરિજિનલ પાંદડાઓ મને મારા જે કાંટાઓ હતા એ મને આપી દો and the bubble tree stood original and evergreen place forever અને પછી બબુલ ટ્રી સાચે ખુશ થયું એના સાચા પાંદડાઓ અને એના સાચા કાંટાઓ એના સાચા રેસ સાથે એટલે કે આ કાંટાઓ અને પાંદડાઓ સાથે જોયું છેલ્લે અંતે તો એને જે પોતાનું જે કુદરત તરફથી મળેલું હતું એમાં જ એને સંતોષ થયો ચલો લાઈન બાય લાઈન આપણે એક્ટિવિટી સમજીએ એક્ટિવિટી 8 The bubble is beautiful, isn't it? There was a bubble tree in a forest. Forest માં એક bubble tree હતું. It had straight branches. આને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf head. દરેક ડાળીઓ નાના નાના પાંદડાઓ કાંટાઓ હતા. One day it looked at the leaves of other trees. એક દિવસ એ બીજા અન્ય વૃક્ષોને જોઈ રહ્યું. One day it looked at the leaves of other trees. બીજા વૃક્ષોને અને એના પાંદડાઓને જોઈ રહ્યું. The leaves had different shapes. અને જે બીજા વૃક્ષોને જોઈ રહ્યું હતું એના leaves different shapes. જુદા જુદા શેપના હતા. કેવા? અમુકના રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. રાઉન્ડ ટાઈપના ગોળ પ્રકારના, અમુકના સાંકડા એન્ડ બ્રોડ, અમુકના પહોળા હતા. The bubble tree looked sadly at its leaves. બીજાના પાંદડાઓ જોઈને દુખી થઈને પોતાના પાંદડાઓ સામે જોયું એન્ડ thorns અને પોતાના કાંટાઓ સામે જોયું. એને સરખામણી કરી છે જો બીજા વૃક્ષોને કેવા ફળ આવે ને કેવા ફૂલ આવે, મારા તો કાંટાઓ. It said to itself, હવે પોતાની જાતને કહે છે My leaves are very small and unattractive. મારા પાંદડાઓ જે છે એ નાના અને unattractive છે. નાના છે અને જરાય પણ આકર્ષક નથી, unattractive છે. They are not like the cute leaves of other trees. બીજા વૃક્ષના પાંદડાઓ જેવા મારા પાંદડાઓ ક્યુટ નથી એવું કીધું. And I hate my thorns too. અને મારા પાંદડાઓને મારા કાંટાઓને હું ધિક્કારું છું, મને જરાય પસંદ નથી. One day we heard Babul's sad words. One day we બબુલના દુખી શબ્દો સાંભળ્યા. She appeared before it and said. એની સામે પ્રગટ થયા અને કીધું, Dear Babul, you look very upset. વાલા બબુલ, તું ખૂબ દુખી દેખાય છે. બબુલ said, Oh yes, I am. But why? One day we asked. એને કીધું, હા હું દુખી છું. One day કે પણ શું કામ? Because I don't like my tiny leaves. કારણ કે મને મારા નાના પાંદડાઓ પસંદ નથી. I should have golden leaves and no thorns at all. મારે સોનાના પાંદડા હોવા જોઈએ અને કાંટાઓ હોવા જોઈએ નહીં. I think you have excellent leaves and thorns to protect yourself. મને એવું લાગે છે you have excellent leaves and thorns to protect yourself. તારી પાસે જે કાંટાઓ છે, તારી પાસે જે પાંદડાઓ છે ને એ તારી જાતને પ્રોટેક્ટ કરવા માટે બેસ્ટ છે, એક્સેલન્ટ છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પરંતુ મારે સુંદર પણ દેખાવું જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા આ કાંટાઓને દૂર કરો અને મને સોનાના પાંદડાઓ આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલે આવી વિનંતી કરી. જો માંગવાનું અહીંયા વિનંતી થાય અને આપણે કોઈને એમ કહે હાલે મને આપી દે તો એ વિનંતી થાય નહીં તો કદાચ એમ 80-90% પોસિબિલિટી કે નો મળે. અહીં તો માંગવાનું હતું એટલે વિનંતી કરે ને. One day we touched its trunk with her magic stick and disappeared. One day we એના ટ્રંકને ટચ કર્યો, સ્પર્શ કર્યો શેના દ્વારા? મેજિકલ સ્ટિક, મેજિક સ્ટિક અને disappeared.
અને પછી એ અદૃશ્ય થયા. ધ નેક્સ્ટ મોર્નિંગ ટચ કર્યા પછી બીજી સવારે the leaves of the bubble tree changed into shining golden leaves. વૃક્ષ શેમાં બદલાઈ ગયા? એના પાંદડાઓ સોનાના પાંદડાઓમાં, ચમકતા સોનાના પાંદડાઓમાં બદલાઈ ગયા. It had no thorns at all. અને કાંટાઓ હતા નહીં. The bubble tree looked beautiful and very happy. અને હવે બબલ ટ્રીની વિશ પૂરી થઈ ગઈ એટલે ખૂબ ખુશ લાગતું હતું. But its happiness did not last long. પરંતુ એની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. કેટલાક લોકો આ ફોરેસ્ટની પાસેથી પસાર થતા અને આ વન્ડરફુલ ટ્રી ઉપર જોયું, એની ઉપર નજર ગઈ. They saw the golden leaves. એમણે આ સોનાના પાંદડાઓ જોયા and started cutting them. અને એને તોડવાનું શરૂ કર્યું. The bubble tree begged. બબુલ ટ્રી તો બેગ એટલે ભીખ માંગવી અથવા તો માંગવું. એના ઉપરથી બેગર બન્યું. બબુલ ટ્રી ભીખ માંગતું હતું કારણ કે એ પાંદડા વગરનું કેવું થઈ જાય? એ ભીખ માંગતું હતું, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા પાંદડાઓ ન તોડો. આઈ લવ ધેમ. મને મારા પાંદડાઓ બહુ પસંદ છે. A man said, I will sell the leaves and buy things for my family. એને કીધું કે હું તારા પાંદડાઓ વેચી દઈશ અને મારા પરિવારના લોકો માટે વસ્તુઓ ખરીદીશ. things એટલે વસ્તુઓ. then they ran away happily with all the golden leaves. આ લોકો જે પાંદડા તોડતા હતા એ બધાય પાંદડાઓ તોડીને ખુશ થઈને જતા હતા કારણ કે એમને સોનાના પાંદડાઓ મળ્યા હતા. the bubble tree looked ugly without leaves. ugly કાબર ચિત્રું, નો ગમે એવું, ચિત્રી ચડે એવું. વિચાર કરો તો બાવળ પાંદડા વગરનું કેવું લાગે? એમ એવું લાગવા માંડ્યું. The bubble tree started weeping. એણે રોવાનું ચાલુ કર્યું. After 3 days, વનદેવી appeared again and said, 3 દિવસ પછી વનદેવી પ્રગટ થયા અને કીધું, Dear બબુલ, why do you look so upset? શું કામ તું આટલું upset લાગેસ? Where are your golden leaves? તારા પાંદડાઓ ક્યાં ગયા? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનાના પાંદડાઓ આપ્યા હતા, નહોતા આપ્યા? Yes, you did. હા, તમે એમ કર્યું હતું. But some people took away all my golden leaves. પરંતુ કેટલાક લોકોએ મારા સોનાના પાંદડાઓ લઈ લીધા. Now I think I should have sparkling glass leaves. હવે મને એવું લાગે છે કે મારે ચળકતા કાચના પાંદડાઓ હોવા જોઈએ. અને બધું મફતમાં મળી જતું. દેવી, don't forget to remove my thorns, said the bubble tree. અને દેવી, કાંટા કાઢવાનું ભૂલતા નહીં. Sorry, but I feel that it may be risky. વનદેવી કહે છે, પણ મને એવું લાગે છે કે આ તારી માટે રિસ્કી છે. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. તમે સાચું કહો છો કે મારી માટે રિસ્કી હોઈ શકે, પરંતુ સૂર્યપ્રકાશમાં ખૂબ ચમકશે. I will look like a tree of light. અને હું જાણે કે પ્રકાશનું વૃક્ષ હોય એવું લાગીશ. Please do it for me. મારી માટે આટલું કરો. Requested the bubble tree. Bubble tree request કરી. All right, as you wish, said વનદેવી. ભલે, જેવી તારી ઈચ્છા, વનદેવી કીધું. The kind વનદેવી, દયાળુ વનદેવી, touched the trunk of the bubble tree once again with her magic stick. બીજી વાર એમની મેજિક સ્ટિક થી આ બબલ ટ્રીના ટ્રંકને ટચ કર્યો, સ્પર્શ કર્યો. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. બીજી સવારે ચળકતા પાંદડાઓમાં, કાચના પાંદડાઓમાં બબલ ટ્રી પરિવર્તિત થઈ ગયું. Alas, અરે રે, its happiness did not last this time too. આ વખતે પણ એની ખુશી ટકી નહીં. A stormy wind started blowing through the forest. Through એટલે માંથી પસાર. દ્વારા જંગલમાં stormy wind, વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. It blew so hard. અને જો blow verb to blew, ફૂંકાવું, ખૂબ ઝડપથી. એને આપણે કિલોમીટરમાં માપીએ, 60 કિલોમીટર પ્રતિ કલાકનું વાવાઝોડું ફૂંકાવું પવન એ રીતના. All the sparkling glass leaves of the bubble tree broke into small pieces. બધા પાંદડાઓને નાના નાના ટુકડાઓમાં તોડી નાખ્યા. The bubble tree was ugly and leafless once again. બીજી વાર પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. જોરથી રોવા માંડ્યું. The stormy wind
broke all my leaves. What shall I do? મારા પાંદડાઓ આ પવને તોડી નાખ્યા, હવે હું શું કરીશ? The one Devi heard its songs and appeared again. One Devi એને ડુસકા સાંભળ્યા. What happened again? Why are you crying? તું શું કામ રોવે? હવે શું થયું? The cruel wind broke all my glass leaves. Cruel એટલે ઘાતકી, દયા વગરના પવને મારા બધા પાંદડાઓ તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારે broad પહોળા અને કુણા પાંદડાઓ હોવા જ જોઈએ. Only then I will be contented and happy. Contented એટલે સંતુષ્ટ. ઈ મને મળશે પછી જ મને સંતોષ થશે, પછી જ હું ખુશ થઈશ. ત્યાં સુધી હું ડુસકા ભરીશ. Let's try that this time. આ વખતે એ પણ ટ્રાય કરી લે. તું કહેશ ને કે તારા કુણા પાંદડા હોવા જોઈએ મોટા, એ ટ્રાય કરી લે. And granted Babul's wish. અને બબુલની આ વિશ પૂરી કરી. The next morning the Babul tree had broad and smooth green leaves and no thorns. અને બીજી સવારે એની પાસે જે પાંદડાઓ ગયા હતા, પાંદડાઓ બીજી વાર આવી ગયા અને આ વખતે કુણા પાંદડાઓ આવી ગયા, કાંટાઓ હતા નહીં. It was full of joy. Wow, what beautiful leaves I have. વાહ, કેવા સુંદર મારા પાંદડાઓ છે, મારી પાસે કેવા સુંદર પાંદડાઓ છે, કેવા કુણા પાંદડાઓ છે. Robbers won't steal them. આ પાંદડાઓને કોઈ ચોરી નહીં શકે. The cruel strong wind can't break them. અને પવનમાં અમારા પાંદડાઓને તોડી નહીં શકે. Now I will be handsome and happy forever. હવે હું handsome અને ખૂબ ખુશ રહીશ હંમેશા માટે. All of a sudden there came three goats. એકાએક ત્યાં ત્રણ બકરીઓ આવી. They were very hungry. Hungry એટલે ભૂખ્યા હો, અને very hungry ખૂબ ભૂખ્યા હો. તેઓ ખૂબ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. Bubble tree ના કુણા પાંદડાઓ એમણે જોયા. They ran to it and started eating its leaves. દોડીને એ પાંદડાઓ એ વૃક્ષ તરફ અને બધા પાંદડાઓ ખાવાનું શરૂ કર્યું. Ouch, ouch, goats, please don't eat my leaves. મારા પાંદડાઓ ખાશો નહીં. The goats replied. બકરીઓ પાછો જવાબ આપ્યો. We are very hungry. અમે ખૂબ ભૂખી છીએ. Your leaves are very tender and tasty. તારા પાંદડાઓ તો ખૂબ કુણા અને ખૂબ સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તો આ બધા પાંદડા ખાઈ જશું. The goats ate up all the leaves of the bubble tree. આ કુણા પાંદડા બધા ખાઈ ગયા. They felt happy and contented. આ બકરીઓ ખુશ અને સંતુષ્ટ લાગતી હતી. The bubble tree was in tears. Bubble tree રોવા માંડ્યું. એની આંખમાં આંસુ હતા. It cried loudly, જોરથી, Oh one Devi, please save me. One Devi મને બચાવો. One Devi મને બચાવો. One Devi appeared again with a smile on her face. જુઓ, સ્મિત સાથે One Devi પ્રગટ થયા. Oh dear Babul, I granted all your wishes. મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, but still you are not happy. પરંતુ તું હજી પણ ખુશ નથી, સેટિસ્ફાઈડ નથી. Now I will give you the last chance. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. Tell me, what do you wish? તું મને કે તારી ઈચ્છા શું છે? The Babul said to the One Devi. One Devi ને કહે, Now I have learned a lesson. હવે મને સમજાયું. I don't want any golden leaves. મારે કોઈ સોનાના પાંદડા નથી જોતા. Glass leaves, કાચના પાંદડા નથી જોતા. Or broad short leaves, અને કુણા પહોળા પાંદડાઓ જોતા નથી. I want to be real bubble tree. મારે તો જેવું સાચે હતું એવું bubble tree બનવું છે. Please give me back my leaves and long white thorns. મહેરબાની કરીને મારા પાંદડાઓ મને પાછા આપો, મારા કાંટાઓ મને પાછા આપો. I will always be happy with and contented with them. હું હંમેશા એ પાંદડા અને કાંટા સાથે ખુશ રહીશ અને સંતુષ્ટ રહીશ. The One Devi gave it back its all green leaves and thorns. One Devi એના નાના નાના પાંદડાઓ અને કાંટાઓ પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. અને પછી એ પોતાના ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસમાં ઉભો રહ્યો અને ખૂબ ખુશ થયો. મિત્રો આ એક્ટિવિટી અહીંયા આપણે પૂરી થઈ. જુઓ, હોમવર્કમાં તમારે એક્ટિવિટી 8 છે જેનો આપણે અભ્યાસ કર્યો. ટેક્સ્ટ બુકમાંથી આ એક્ટિવિટી તમારે લખવાની છે. Bubble is beautiful, isn't it? ટેક્સ્ટ બુકમાંથી
આ એક્ટિવિટી તમારે લખવાની. મિત્રો અન્ય ગ્રામરના ટોપિક સાથે આગળના યુનિટમાં આપણે ફરી મળીશું. ટિલ ધેન ટેક કેર.